નમો લોહે સવયંતામ નમો લોહે સવૈદામ નમો લોહે સવાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌતિકાળવતી શ્રાવણમ ઓંકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમુકુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વામી ભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વાના વિધાવ નિરંજનીદાતા સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં કળશ 265 પછી ઉપાય ઉપેય ભાવનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ઉપાય ઉપેય ભાવ ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા લખી છે તે તથા તેનો ભાવાર્થ આપણે કર્યા છે. અને આ ટીકા તથા ભાવાર્થ ઉપર ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે તેમના પ્રવચનમાંથી આપણે કરી રહ્યા છીએ. કેટલોક વિસ્તાર આપણે સમજ્યા છીએ. હવે આગળનો વિસ્તાર લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાન નંબર 229 ઉપરથી 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે વચલી ભૂમિકામાં દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને પંચ મહાવ્રત આદિ રાગની મંદતાનો ભાવ હોય છે. વચલી ભૂમિકા એટલે કે સમ્યક દર્શન થયું છે અને પૂર્ણ દશા નથી પ્રગટ કરી એ ભૂમિકા, જે સાધક દશા છે તે ભૂમિકા, એ વચલી ભૂમિકા. તો એવી વચલી ભૂમિકામાં દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પણ છે, એટલે એવો શુભભાવ છે, પંચ મહાવ્રત આદિ એવા પરિણામ પણ છે, રાગની પણ મંદ કસાય રૂપ દશા છે. એટલે આવી દશા હોય છે જેને સમ્યક દર્શન થયું છે અને સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ ઉપડ્યો છે, તેને 12માં આવી દશા હોય છે એટલે આવો વ્યવહાર હોય છે. તો કહે છે કે એટલું બતાવવા વ્યવહારની વાત કરી છે, પણ એ વ્યવહાર કઈ નિશ્ચયનું કારણ નથી. એ વ્યવહાર છે એ નિશ્ચયપણે સાધકપણું પણ નથી, એ મોક્ષ માર્ગ પણ નથી. કેમ કે એમાં આત્મા ધ્રુવ ચૈતન્યનું દળ અનન્ય નથી. એવા વ્યવહાર સાથે આત્મા અનન્ય નથી. આત્માથી એ વ્યવહાર જુદો છે, અન્ય છે. પોતાના પરિણામ છે તે અનન્ય છે. એટલે નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ નિશ્ચય રત્નત્રય છે તે અનન્ય છે, એ સાધકપણું છે. પણ આ વ્યવહાર રત્નત્રય એવા શુભભાવ એ કઈ આત્મા સાથે અનન્ય નથી. શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં થોડી લીનતા તે રૂપ જે મોક્ષ માર્ગ, અહીંયા જો થોડી લીનતાની વાત કરી છે તો એનો અર્થ એ થાય છે કે હજી પૂર્ણ દશા પ્રગટ થવાની બાકી છે. એટલે કહે છે કે એવી લીનતા તે રૂપ જે મોક્ષ માર્ગ અને પૂર્ણ લીનતા તે રૂપ જે મોક્ષ, એ બંનેમાં જ્ઞાન માત્ર શુદ્ધ ચૈતન્ય વસ્તુ જ અનન્ય અર્થાત એકમેક છે. સાથે શુભભાવ છે એ તો બંધનો ભાવ છે, અને સાધકપણાને એ બંધનો ભાવ છે જે વિઘ્નરૂપ છે, ઝેર છે. જ્યારે નિર્મળ રત્નત્રયના પરિણામ છે તે અમૃતમય છે. તો આટલે સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળનો સ્વાધ્યાય લઈએ. પાના નંબર 230 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ, શાસ્ત્રમાં તો આવી ચોખ્ખી વાત કરવામાં આવી છે, તે છતાંય વ્યવહારવાદીઓનું શલ્ય મટતું નથી. એ તીવ્ર મોહનો જ મહિમા છે. વ્યવહારથી નિશ્ચય થાય, શુભ ભાવથી શુદ્ધ ભાવ પ્રગટે,
આવો મોહનો ભાગ છે, કે તીવ્ર મોહ છે, કે તીવ્ર મોહનો મહિમા છે, એને કારણે એવા વ્યવહારવાદીઓને ભવના ભ્રમણ થાય છે. કે છે કે વ્યવહારવાદીઓનું શલ્ય મટતું નથી, એ તીવ્ર મોહનો જ મહિમા છે. શુભ ભાવ પ્રત્યેનો રાગ, એ રાગમાં ધર્મ માનવો, આ બધું એને ભવના ભ્રમણનું કારણ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે સમયસાર ગાથા 15માં કહ્યું છે કે જે આ અબદ્ધ સ્પૃષ્ટ આદિ 5 ભાવો સ્વરૂપ નિજ આત્માને અંતરમાં દેખે છે, તે સકલ જીન શાસનને દેખે છે. ગાથા 15માં એમ કહેવામાં આવ્યું છે કે જે આ અબદ્ધ સ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા 5 ભાવો સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. આવા 5 ભાવો સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. અહીંયા ગુરુદેવ એ વાતને યાદ કરીને સમજાવે છે કે જૈન શાસન એ તો વિતરાગ પરિણતિ છે ભાઈ. જૈન શાસન એ તો વિતરાગ પરિણતિ છે. 15મી ગાથામાં પણ એ જ વાત કરીને કે એવી અનુભૂતિ, આત્માની અનુભૂતિ છે, તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે, અને એ વિતરાગ પરિણતિ છે. 5 ભાવ સ્વરૂપ નિજ આત્માને જે અંતરમાં દેખે છે, એનું લક્ષ કરે છે, એને વિતરાગી પરિણામ થાય છે. અને એ વિતરાગ પરિણતિ છે, તે જીન શાસન છે. એ જીન શાસનને દેખે છે. પોતાના 5 ભાવ સ્વરૂપ આત્માને અંતરમાં દેખે છે, અને એવા વિતરાગી પરિણામ થાય છે. એ જીવ ખરેખર વાસ્તવમાં પોતે જીન શાસનને દેખે છે, એને જીન શાસન છે. બાકી તો આપણે એમ કહીએ કે જીનેશ્વર ભગવાનના શાસનમાં અમને સ્વીકાર છે, પણ ક્યાં સ્વીકાર છે? વિતરાગતા પ્રગટ કરી નથી ત્યાં સુધી આપણે એમ કહીએ કે અમને જીન શાસનનો સ્વીકાર છે, તો ક્યાં સ્વીકાર આવ્યો? વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન થોડા કહેવાય ભાઈ. જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં હોઈએ. જીનેશ્વર ભગવાને જે રીતે સત્ય પ્રકાશ્યું છે, એનો સ્વીકાર કરી અને એવો પ્રયોગ કરી અને અનુભવ થાય, એને જીન શાસનની પરિણતિ છે. વ્યવહાર રાગ એ જૈન શાસન નથી. સુખભાવ એ કાંઈ જૈન શાસન નથી. સુખભાવ હો ભલે, હજી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી સુખભાવ એટલે એવો વ્યવહાર હો ભલે, અને હોય છે એટલે એનું કથન પણ છે, પણ એ જૈન શાસન નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ માર્ગ તો આવો છે. ચૈતન્ય રત્નાકર પ્રભુ પોતે છે, તેમાં ઊંડા ઉતરી તેને જ ધ્યાનનું ધ્યેય બનાવતા તે પોતે જ શ્રદ્ધા, જ્ઞાન, આનંદપણે પરિણમે છે. તેને અહીં ઉપાય કહેવામાં આવે છે, અને તેટલું જૈન શાસન છે, કેમ કે એ વિતરાગી પરિણતિ છે. કરુણા કરી અને ગુરુદેવ કહે છે કે ભાઈ આવું માંડ મનુષ્યપણું મળ્યું, એ તો વીજળીનો ઝબકારો છે. આ વીજળીના ઝબકારે સમ્યક જ્ઞાન રૂપી દોરો પરોવી લે તો પરોવી લે. દોરો ના પરોવ્યો તો દોરા વિનાની સોય જેમ ક્યાંક ખોવાઈ જાય, તેમ સમ્યક જ્ઞાન રૂપી દોરા વિના આ દેહ છૂટતા તું ક્યાંય સંસારમાં ખોવાઈ જઈશ, પત્તોય નહીં લાગે. સમ્યક જ્ઞાન રૂપી દોરો પરોવ્યો હશે તો પોતે ખોવાશે નહીં, અલ્પકાળમાં મોક્ષધામ પહોંચી જશે.
પોતે સ્વનો આશ્રય કરે એનાથી જ ધર્મ અને એનાથી જ મુક્તિ થાય છે. બીજો કોઈ મુક્તિનો માર્ગ નથી. આ સ્વનો આશ્રય તે નિશ્ચય છે અને તેમાં વ્યવહાર નહીંની ઉપેક્ષા છે. નિશ્ચય સાથે વ્યવહાર હોય છે આપણે એમ કહીએ છીએ, પણ એવા વ્યવહાર નહીંની ઉપેક્ષા છે. એની અપેક્ષા નથી કે એવો વ્યવહાર હોય તો આ નિશ્ચય હોય, એમ નથી. નિશ્ચયની અંદર તો વ્યવહાર નહીંની ઉપેક્ષા છે, એટલે કે એવા વ્યવહારને ઓળંગી જઈને તે વિશેષ શુદ્ધ પરિણામ કરે છે. નિશ્ચયને તો સ્વનો આશ્રય છે, એટલે એને બીજા કોઈની અપેક્ષા નથી. સ્વનો આશ્રય તે નિશ્ચય છે અને એવા નિશ્ચયમાં વ્યવહાર નહીંની ઉપેક્ષા છે. સ્વના આશ્રયમાં વ્યવહારની ઉપેક્ષા તે જ તેની અપેક્ષા છે. વ્યવહાર નહીંની ઉપેક્ષા એ જ એની અપેક્ષા છે કે વ્યવહાર નહીંને નિશ્ચયમાં સ્થાન નથી. એ સાથે રહ્યો છે, એ ભલે રહ્યો, પણ વ્યવહાર દ્વારા નિશ્ચય થતો નથી. એટલે વ્યવહારને છોડીને નિશ્ચયમાં એક પોતાના સ્વરૂપમાં વિશેષ લીનતા સ્થિરતા કરે છે. એટલે સ્વના આશ્રયમાં સ્વનો આશ્રય કરે છે તેમાં પણ એ વ્યવહારને છોડીને પોતે સ્વનો આશ્રય કરે છે. સ્વના આશ્રયમાં જાય છે તો શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જાય છે. એટલે સ્વના આશ્રયમાં એ શુભ ભાવ રૂપ વ્યવહાર છે એની ઉપેક્ષા છે. જો સ્વનો આશ્રય કરવો છે અને શુભ ભાવનું જ લક્ષ્ય રહ્યા કરે છે અને ત્યાં જ ઈષ્ટપણું સ્થાપ્યું છે, શુભ ભાવ દ્વારા કલ્યાણ થશે એવી માન્યતા હજી પડી છે, તો ભાઈ સ્વનો આશ્રય નહીં થાય, સ્વરૂપનો અનુભવ નહીં થાય. ગુરુદેવનું એમ અહીંયા કહેવું છે કે સ્વનો આશ્રય કરવો છે તો એમાં તારે વ્યવહારની ઉપેક્ષા કરવી જ રહી. વ્યવહારને તું ગણીને એને મહત્વ આપીને જો આગળ વધીશ તો તું આગળ નહીં વધી શકે. વ્યવહાર તો છે ભલે રહ્યો, એથી મને કાંઈ નથી. મને મારા સ્વરૂપનું લક્ષ્ય થયું છે, ત્યાં એકાગ્રતા કરવી છે, તો બસ માત્ર સ્વરૂપનું જ મહાત્મ્ય છે. આમ એને વ્યવહારની ઉપેક્ષા હોવી જ જોઈએ. એટલે કે છે કે સ્વના આશ્રયમાં વ્યવહારની ઉપેક્ષા તે જ તેની અપેક્ષા છે અને એને સાપેક્ષતા કહી કે વ્યવહારની ઉપેક્ષા રૂપ સાપેક્ષતા. વ્યવહારનો આશ્રય તે સાપેક્ષતા એમ નહીં, પણ નિશ્ચયનો આશ્રય લેવો, ત્રિકાળી ધ્રુવનો આશ્રય લેવો અને તેમાં વ્યવહારની ઉપેક્ષા તે તેની સાપેક્ષતા છે. સ્વના આશ્રયમાં વ્યવહાર નહીંની એટલે એના વિષયની ઉપેક્ષા જ હોય છે. વ્યવહાર નહીંનો વિષય શું છે? વ્યવહાર નહીંનો વિષય તો પરદ્રવ્ય છે. વ્યવહાર નહીંનો વિષય તો પરદ્રવ્ય છે, પોતાનો આત્મા નથી, પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ નથી. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એને વિષય કરતા તો નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. એટલે સ્વના આશ્રયમાં વ્યવહાર નહીંની ઉપેક્ષા જ હોય છે. પ્રમાણ જ્ઞાનમાં બંનેનું એટલે દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન વર્તે છે. પ્રમાણ જ્ઞાન છે એમાં નિશ્ચય અને વ્યવહાર બંનેનું જાણપણું હોય છે, છતાંય આશ્રય તો સ્વદ્રવ્યનો જ હોય છે. એટલે પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્ય પર્યાયનું જ્ઞાન વર્તે છે, ત્યાં પણ નિર્મળ પર્યાય છે, છતાં નિર્મળ પર્યાયનો પણ આશ્રય હોતો નથી. એક ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો, ધ્રુવનો જ આશ્રય હોય છે અને તેમાં વ્યવહારની તો ઉપેક્ષા જ હોય છે અને તે જ તેની સાપેક્ષતા છે. આગળ અહીંયા છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે મોક્ષ માર્ગમાં એટલે કે ઉપાયમાં સાધકપણું છે તે ઉપાય છે,
એ મોક્ષ માર્ગ છે. તો એવા મોક્ષ માર્ગમાં અને મોક્ષમાં એટલે ઉપેયમાં જે પૂર્ણ દશા છે, જે સાધ્ય હતું તે સિદ્ધ થયું છે, એવા મોક્ષમાં બંનેમાં જ્ઞાન માત્રનું એટલે કે આત્માનું જ અનન્યપણું છે. સાધક દશામાં અને સિદ્ધ દશામાં, મોક્ષ માર્ગમાં અને મોક્ષમાં જ્ઞાન માત્રનું એટલે કે આત્માનું જ અનન્યપણું છે. આત્મા સાથે જ એને એક રૂપતા છે, અભેદ છે. એ સિવાય શુભભાવ સાથે, વ્યવહાર સાથે તો એને જુદાપણું છે, અન્યપણું છે. વ્યવહાર રાગ તો આત્માથી ભિન્ન જ રહી જાય છે. એ ઉપાય ભાવ છે એટલે કે સાધકપણું છે, મોક્ષ માર્ગ છે, ત્યારે પણ એ વ્યવહાર અને શુભભાવ છે એ એનાથી ભિન્ન જ રહી જાય છે. અને જ્યારે મોક્ષ છે, પૂર્ણ દશા છે, ઉપેય છે, તો ત્યારે પણ એ વ્યવહાર અને રાગ તો એનાથી ભિન્ન જ રહી જાય છે. હવે આ રીતે જો વાત હોય તો પછી ત્યાં શુભભાવની એટલે રાગની શું અપેક્ષા હોય? કાંઈ હોય નહીં. પોતે શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ છે અને તેના આશ્રયે રાગ રહિત વિતરાગી નિર્મળ રત્નત્રયની આનંદમય દશા પ્રગટ થાય છે. તે ઉપાય છે અને તે ઉપાયની પરિણતિ અતિ ઉગ્ર થઈ પરમ પ્રકર્ષતાને પામી ઉપેયપણે થાય છે. ત્યારે આત્મા પોતે જ સિદ્ધપણાને પામે છે. આમ જીવની જ આ બે નિર્મળ અને પૂર્ણ નિર્મળ અવસ્થાઓ છે. સાધકપણું છે તે નિર્મળ અવસ્થા છે અને સિદ્ધપણું છે તે પૂર્ણ નિર્મળ અવસ્થા છે. છતાંય વ્યવહારના રશિયાઓને એમ થાય છે કે આ તો બહારમાં તો કાંઈ કરવાનું જ રહ્યું નહીં, એટલે ફરી ફરીને પ્રશ્ન કરે છે કે પણ આ કરવા માટેનું કાંઈક સાધન તો હશે ને. શું કહે છે કે ભાઈ સાધન ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈ અને સાધકપણે અને સિદ્ધપણે પરિણમે છે. સાધન ગુણ એટલે તો શક્તિ છે. સત્કારક રૂપે શક્તિઓ અંદરમાં પડી છે. કર્મ શક્તિ, કર્તૃશક્તિ, કરણ શક્તિ, સંપ્રદાન શક્તિ, અપાદાન શક્તિ અને અધિકરણ શક્તિ, આવી 6 શક્તિઓ અંદરમાં ત્રિકાળ પડી છે. એટલે કરણ શક્તિ એ સાધન ગુણ, એના વડે આત્મા પોતે જ સાધન થઈ અને સાધકપણે પણ પરિણમે છે અને પછી એમાં ઉગ્રતા વધે છે, એકાગ્રતા વધે છે, પુરુષાર્થની એકાગ્રતા ઘણી વધે છે. ત્યારે એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. એટલે એ પોતે જ સિદ્ધપણે પરિણમે છે. તે સાધન એ આત્માની જ શક્તિ છે, વસ્તુની જ શક્તિ છે. ત્યાં એને બીજા સાધનની શું અપેક્ષા હોય? બીજા સાધનની એને કાંઈ અપેક્ષા નથી. આવો અલૌકિક માર્ગ છે. આ સમજ્યા વિના ભલે અહીં લાખો કરોડોના બંગલામાં રહ્યો હોય, ગમે તેટલી સુવિધાઓ વચ્ચે હોય, પુણ્યના ઉદય એવા હોય ત્યારે પણ એ પછીથી એ મરીને ક્યાંય સુખદેવ કહે છે કે ઢોરમાં કાગડે કૂતરે કંથરે ચાલ્યો જશે ભાઈ, પિરિંચમાં ચાલ્યો જશે ભાઈ. કેમ પિરિંચમાં ચાલે જાય? કેમ કે એવા પરિણામ તો કર્યા નથી, એવા ઘાતકી પરિણામ તો એને કર્યા નથી, એટલે નરકમાં તો નહીં જાય. એવા ઉત્તમ પ્રકારના શુભભાવ પણ કર્યા નથી, એટલે દેવલોકમાં પણ નહીં જાય, મનુષ્ય પણ નહીં જાય. તો શું થશે? તિર્યંત થશે. આમ પણ મનુષ્યની જે સંખ્યા છે એના કરતા અસંખ્યાત ગણા, મનુષ્ય કરતા અસંખ્યાત ગણા નારકી છે અને નારકી કરતા અસંખ્યાત ગણા દેવ છે અને દેવ કરતા અસંખ્યાત ગણા તિર્યંત છે.
એટલે સૌથી વધારે ચાન્સ શેમાં, સૌથી વધારે ગતિ શેમાં થાય? પિરિયન્સમાં જ થાય, બીજે ક્યાં થાય? ધર્મને સમજ્યો નથી, ધર્મના સ્વરૂપને જાણ્યું નથી, તો એ ક્યાંય ધૂરમાં એટલે કે પિરિયન્સમાં ચાલી જશે. તો અહીંયા આ રીતે ઉપાય તેમજ ઉપેયમાં આત્માનું અનન્યપણું છે એ વાત સમજાવી, અને રાગ કે શુભભાવ કે વ્યવહાર છે એની સાથે અનન્યપણું નથી. એટલે ટીકાની વાતને અહીંયા આગળ વધારી છે. કહે છે કે માટે સદાય અસ્ખલિત એક વસ્તુનું એટલે કે જ્ઞાન માત્ર આત્મ વસ્તુનું નિષ્કંપ ગ્રહણ કરવાથી મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ 131માં પાના ઉપર અહીંયા કહે છે કે સદાય અસ્ખલિત અચલિત એવો ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા છે. અસ્ખલિત અચલિત, કાંઈ એમાં સ્ખલન થતું નથી, જેમાં કાંઈ ફેરફાર થતો નથી એવો એ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે. ત્રિકાળ એવો ને એવો જ છે, અનંત શક્તિઓનો સમૂહ એવો ને એવો જ છે. એક પણ શક્તિમાં કાંઈ ઘટ પડતી નથી એવો ભગવાન આત્મા ત્રિકાળ છે, એવો ચૈતન્ય મૂર્તિ આત્મા છે. તેને નિષ્કંપ ગ્રહણ કરવાથી અર્થાત નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિમાં પકડવાથી, જો નિષ્કંપ ગ્રહણ કરવાથી, નિષ્કંપ ગ્રહણ કરવો એટલે કંપન વિના, તો કંપન વિના કેવી રીતે ગ્રહણ કરાય? એટલે કે નિર્વિકલ્પ દશામાં એને ગ્રહણ કરવાથી, નિષ્કંપ ગ્રહણ કરવાથી એટલે કે બધા વિકલ્પોને સમાવી દઈને, પરનું લક્ષ્ય છોડી દઈને એકમાત્ર આત્માનું લક્ષ્ય કરીને એમ એ નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિમાં પકડવાથી, એમ નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિમાં જાણવાથી મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય તેમને તત્કાલ જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. નિષ્કંપ ગ્રહણ કરવાથી, નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિમાં આત્માને અનુભવ સહિત જાણવાથી જેમને અનાદિથી મિથ્યાત્વ વર્તે છે એમને પણ હવે સમ્યક દર્શનના નિર્મળ પરિણામ થઈ જાય છે. તત્કાલ જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આ ઉપાય બતાવ્યો, એટલે આ ઉપાયપણે આત્મા પોતે પરિણમી જાય છે એની વાત કરી. આ ઉપાયની પ્રાપ્તિની રીત, શુદ્ધ આત્માના ગ્રહણ દ્વારા જ સમ્યક દર્શન આદિ પ્રાપ્ત થાય છે. ગુરુદેવ કહે છે પણ હવે અત્યારે તો બસ પુણ્ય કરો એમ બધે આવ્યું છે, પણ પુણ્યથી તો સ્વર્ગ આદિ મળે એવી ગતિ થાય, અને બહુ તો વિતરાગ દેવ અને તેમની વાણીનો સમાગમ મળે. પણ એમાં આત્મામાં શું આવ્યું? બહુ સરસ વાત કરી છે. એવા પુણ્યનો બંધ પડે તેથી તમને કદાચ સ્વર્ગ આદિ મળે એવી અનુકૂળતાઓ મળે કે તમે સમોસરણમાં જઈને બેસો, અથવા તો તમારો જન્મ જ્યાં પ્રભુ હોય ત્યાં થાય. કેમ કે મહાવીર ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન હંમેશા હોય જ છે, તો ત્યાં જન્મ થાય એટલે પ્રભુની વાણીનો તમને સમાગમ મળે. તો ગુરુદેવ કહે છે કે આવું મળે તો પણ શું, એમાં આત્મામાં શું આવ્યું? એ કઈ નવીન વસ્તુ નથી. અનંત કાળમાં એ પ્રભુની સમીપ ઘણી વાર ગયો છે. આ જીવ અનંત કાળમાં ઘણી વાર સમોસરણમાં બેઠો છે, પણ કેવળી આગળ રહી ગયો પૂરો. એને કાંઈ પ્રાપ્ત કર્યું નહીં, માત્ર સાંભળીને પાછો આવ્યો. એક કાનથી સાંભળ્યું, બીજા કાનથી કાઢી નાખ્યું, કાંઈ એને અંતરમાં ઉતાર્યું નહીં. એટલે પુણ્યને કારણે એવા સંયોગો પ્રાપ્ત થાય, પણ સંયોગો પ્રાપ્ત થાય એથી કાંઈ ધર્મ થોડો થઈ જાય છે.
અહીંયા ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે ભાઈ પુણ્ય સિવાય તમને આ બધા સંયોગો ક્યાંથી મળશે, અને સંયોગો મળશે નહીં તો ધર્મ ક્યાંથી થશે? ગુરુદેવ કહે છે કે ભાઈ તમને આવા ઉત્કૃષ્ટ સંયોગો મળે છતાંય તને ધર્મ નથી થતો, અને આવા ઉત્કૃષ્ટ સંયોગો તો તને ઘણી વાર પ્રાપ્ત થયા છે, પણ એમાં ક્યાં ધર્મ થયો? જો ધર્મ થયો હોત તો અત્યારે અહીંયા હોત નહીં. વાત પણ એમ જ છે, અત્યારે વર્તમાનમાં આપણને ક્યાં ઓછા સંયોગ મળ્યા છે. પુણ્યનો ખૂબ ઉદય છે, અને પુણ્યના ઉદયને કારણે આપણને આવું મનુષ્યપણું મળ્યું છે, આવી સમજણ મળી છે, અને સાથે આવા શાસ્ત્રો પણ મળ્યા છે, ગુરુદેવની વાણી પણ મળી છે, કૃપાળુદેવના વચનામૃત પણ મળ્યા છે, બધું મળ્યું છે. કુંકુંદાચાર્ય ભગવાન અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે તત્વ આપણને આપ્યું છે એની સમજ આપવા વાળા ગુરુદેવ પણ મળ્યા છે આપણને, નહીતર આપણે એ બધું ક્યાંથી સમજે? આટલું બધું મળ્યું છે તે છતાંય સ્વરૂપમાં જવાનો ઉદ્યમ કેમ ઉપડતો નથી? સ્વરૂપ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કેમ થતો નથી? એટલે એ તો બધું મળ્યું છે, એ તો સંયોગો છે. સંયોગો દ્વારા કઈ પ્રાપ્ત થાય છે એમ નહીં. જે થાય છે પ્રાપ્ત એ તો પોતાના સ્વરૂપમાં જવાથી પ્રાપ્ત થાય છે. આત્માનો અનુભવ તો અંદર અખંડ અચલિત એક જ્ઞાયક સ્વભાવી પોતાની ચીજ છે, તેને સ્વાભિમુખ જ્ઞાનમાં પકડવાથી થાય છે. સ્વાભિમુખ જ્ઞાનમાં પકડવાથી થાય છે. સ્વ સન્મુખ થયેલું એ જ્ઞાન એને જાણે છે, અનુભવે છે. નિમિત્તનું અને વ્યવહારનું લક્ષ્ય છોડી એક જ્ઞાયકના લક્ષ્ય પરિણમે તેને ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યક દર્શન થાય છે. ફરીથી કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ પહેલું તું એ લક્ષ્યમાં લે કે ધર્મનો દોર આ છે, આ સિવાય બહારની ક્રિયાના લક્ષ્ય સમ્યક દર્શન થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. પહેલા તો તું આ વાતને સમજ. એ વાતને નહીં સમજે ત્યાં સુધી બહારની ક્રિયામાં જ તું રોકાઈ રહીશ. તારા સ્વરૂપનું મહાત્મ્ય લાવીને જેમ દિનેશ્વર ભગવાને માર્ગ પ્રકાશ્યો છે એ માર્ગ પ્રમાણે તું પ્રવર્તીશ, એવો પુરુષાર્થ કરીશ તો જ ધર્મની દોર હાથમાં આવશે. બીજી કોઈ રીત નથી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આવે છે કે મોક્ષનો ઉપાય જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે બંધનું કારણ નથી, એ કર્મ બંધનું કારણ નથી. મોક્ષનો ઉપાય નિર્મળ પરિણામો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે નિર્મળ પરિણામ છે તે બંધનું કારણ નથી. એના દ્વારા કર્મનો બંધ પડતો નથી. બંધનું કારણ તો યોગ અને કષાય છે. જેને તીર્થંકર પ્રકૃતિ બંધાય છે તે પણ એ મોક્ષ માર્ગથી બંધાય છે એમ નથી. બહુ સરસ સ્પષ્ટતા અહીંયા કરી દીધી. આપણે જાણીએ છીએ કે કર્મબંધના કારણ 5 છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. એ 5 કારણથી કર્મનો બંધ થાય છે. અહીંયા ગુરુદેવ કષાય અને યોગની મુખ્યતાથી વાત કરે છે, એટલે કહે છે કે બંધનું કારણ તો યોગ અને કષાય છે. હવે જેને તીર્થંકર પ્રકૃતિ બંધાય છે, તો તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ને તો કર્મનો બંધ પડ્યો ને, તો એ તીર્થંકર પ્રકૃતિ બંધાઈ એ કાંઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામને કારણે બંધાઈ નથી. મોક્ષનો ઉપાય જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે એ બંધનું કારણ નથી. એટલે એવા પરિણામને કારણે કાંઈ તીર્થંકર પ્રકૃતિ બંધાય છે એમ નથી. એટલે મોક્ષ માર્ગથી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે એમ નથી. શું કહ્યું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર નિશ્ચયથી જે નિર્મળ પરિણામ છે એ કર્મબંધનું કારણ નથી.
હવે જો એ કર્મબંધનું કારણ નથી તો પછી તીર્થંકર નામ ગોત્ર બંધાય, એવી કર્મની પ્રકૃતિ બંધાય, તે પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રને કારણે હોય નહીં. એટલે કે મોક્ષ માર્ગથી એવો બંધ પડતો નથી. યોગ અને કષાયથી જ બંધ પડે છે. અહીંયા તો ગુરુદેવ એ સમજાવી રહ્યા છે. નિર્વિકલ્પ દર્શન, જ્ઞાન, ચારિત્ર તે રૂપ મોક્ષ માર્ગ તે યોગ અને કષાય રૂપ નથી. અને એ યોગ અને કષાય રૂપ નથી તો પછી એના દ્વારા કર્મનો બંધ ક્યાંથી પડે? કેમ કે આપણે 5 કારણ કયા, એમાં મિથ્યાત્વ તો ગયું છે, સમ્યક દર્શન થયું છે. એટલે પછીની વાત લીધી છે અવિરતિ, એટલે કે ચોથા ગુણસ્થાનથી આગળ ગયા છે, 5મા કે 6ઠા ગુણસ્થાનની દશામાં જે છે, તો પછી એને અવિરતિ નથી. 7મા ગુણસ્થાને છે તો પ્રમાદ પણ ગયો છે. હવે પ્રમાદ ગયો છે એવા મુનિની વાત લઈએ તો કે જે 7મે 6ઠે ઝૂલે છે એવા મુનિને શું છે તો કે એક જ કષાય બાકી રહ્યો છે, એક સંજ્વલન કષાય બાકી રહ્યો છે અને યોગ બાકી રહ્યો છે. સંજ્વલન કષાય અને યોગ, આ 2 કારણ જ એમને કર્મબંધના માટેના કારણ છે. તો એવા જ્ઞાનીને પણ, એવા જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિને પણ તીર્થંકર પ્રકૃતિ બંધાય છે તો એ નિશ્ચય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રને કારણે નહીં. મિથ્યા દ્રષ્ટિની તો વાત જ નથી. એટલે આવા જે મુનિ છે એને એ તીર્થંકર પ્રકૃતિ બંધાય છે તો એ શેનાથી બંધાય છે? એ યોગ અને કષાય ને કારણે બંધાય છે. અહીંયા કષાય એટલે સંજ્વલન કષાયની વાત લીધી છે. સંજ્વલન કષાયની વાત લીધી છે કેમ કે યોગ છે એ યોગનો વિચાર કરીએ તો એનાથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે, પણ સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થતો નથી. હવે તીર્થંકર પ્રકૃતિમાં તો 4 હોય, માત્ર કાંઈ પ્રકૃતિ અને પ્રદેશ બંધ હોય એમ હોય નહીં. એટલે હવે મુનિ દશાનો વિચાર કરીએ તો મુનિને એક કષાયની ચોકડી બાકી છે, સંજ્વલન કષાયની ચોકડી જે બાકી રહી છે. હવે એમાં તો મુનિને તો શુભ ભાવ સિવાય બીજું કાંઈ હોતું જ નથી. ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ જ હોય છે. તો એને કારણે એ તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. અને ક્યારે બંધાય છે એની વાત ઘણી વાર ગુરુદેવે કહી છે કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે એ વખતે સવિકલ્પ દશા છે, અને સવિકલ્પ દશામાંથી એ નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં જાય છે. તો એ વખતે જે ગોલન ચાલે છે એ ઉત્કૃષ્ટ પ્રકારની એ શુભભાવની દશા છે. તો એમાં ચક્રવર્તી પદ કે તીર્થંકર પદ એવી પ્રકૃતિ બંધાઈ જાય છે. એટલે એ વાતને અહીંયા ગુરુદેવે સમજાવી છે કે ભાઈ એ યોગ અને કષાય જે છે તે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યના નિર્મળ પરિણામ છે એની અંદર નથી. નિર્વિકલ્પ દર્શન, જ્ઞાન, ચારિત્ર તે રૂપ મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગ છે તે યોગ અને કષાય રૂપ નથી. એ યોગ અને કષાય રૂપ નથી. છતાં પણ વ્યવહારથી એવું કહેવામાં આવે છે કે સંકિતિને સમ્યક દર્શન દેવના આયુના બંધનું કારણ છે કે ચક્રવર્તી કે તીર્થંકર પદ જે બંધાયું છે તે એનું કારણ છે. વ્યવહારથી કહેવામાં આવે છે. એ વ્યવહાર નહીંનું કથન છે, ઉપચારનું કથન છે. પણ ખરેખર નિર્મળ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યના પરિણામ છે એ બંધનું કારણ નથી. અને એ સાધક ભાવ છે, એ મોક્ષ માર્ગ છે, અને તે યોગ અને કષાય રૂપ નથી. છતાંય વ્યવહારથી એવું કહેવાય છે કે સંકિતિને સમ્યક દર્શન દેવના આયુના બંધનું કારણ છે. આ વ્યવહાર નયનું ઉપચારનું કથન છે. એટલે નયના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણે છે જે એને તો આમાં કાંઈ વિરોધ લાગતો નથી. એને તો બરાબર સમજાઈ જાય છે કે પોતાના નિર્મળ પરિણામ છે એ જ પોતાની શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે, નિજરાનું કારણ છે.
અને એ જ મોક્ષ માર્ગ છે, એ જ સાધકપણું છે, અને એ આત્માની શુદ્ધ પરિણતિ છે. અને એવી શુદ્ધ પરિણતિ થતા 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 પૂર્ણ શુદ્ધ પરિણતિ થઈ જાય છે. તે સિદ્ધ ભાવ છે. પેલો સાધક ભાવ હતો, પછી આ સિદ્ધ ભાવ પ્રગટ થાય છે. અને એ સિદ્ધ ભાવ છે તે પણ પરિણામ જ છે, એ આત્માના જ પરિણામ છે. સાધક ભાવે પણ આત્મા જ હતો અને સિદ્ધ ભાવે પણ આત્મા જ છે. બાકી રહી વ્યવહારની વાત, શુભ ભાવની વાત, તો કે શુભ ભાવ વચમાં આવે છે. અને મુનિઓને પણ એવા શુભ ભાવ હોય છે કે જે બંધનું કારણ છે, એ કર્મ બંધનું કારણ છે. એક બીજી વાત પણ ગુરુદેવ અહીંયા સમજાવે છે, કહે છે કે જાતિ સ્મરણથી સમ્યક દર્શન પામે કે દેવ ગુરુથી પામે. એટલે કે પોતે સમ્યક દર્શન દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તે પામે કે પોતાના જાતિ સ્મરણ જ્ઞાનને કારણે પામે, એ વાત શાસ્ત્રમાં આવે છે. પણ એ તો કોના ઉપર લક્ષ હતું અને છોડ્યું તે બતાવનારા કથન છે. બાકી સમ્યક દર્શન થયું એ કાંઈ દેવ ગુરુ શાસ્ત્રને કારણે થયું છે કે જાતિ સ્મરણનું જ્ઞાન થયું એને કારણે થયું છે, એમ નથી. ત્રિકાળી ધ્રુવને ધ્યેય બનાવીને ધ્યાન કરતા સમ્યક દર્શન પ્રગટ થાય છે, અને પેલા જે છે તેને નિમિત્ત કહેવામાં આવે છે. અને એ રીતે જે જીવ ત્રિકાળી ધ્રુવને ધ્યેય બનાવીને ધ્યાન કરે છે એ જ સાધક દશા અને પછી ક્રમે ક્રમે કરીને શુદ્ધ દશા, શુદ્ધ પરમ શુદ્ધ દશા, સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. અને એ જ જન્મ મરણના અંતનો ઉપાય છે. સાતમી નરકનો નારકી સ્વનો આશ્રય લઈને સંકિત પામે છે. સાતમી નરકે જે નારકી છે એ પોતાના સ્વરૂપનો આશ્રય લઈ અને સંકિત પામે છે. બાકી તો જીવ ગમે તે ગતિમાં જાય, એ સ્વર્ગમાં જાય કે નરકમાં જાય કે મનુષ્યની ગતિમાં જાય કે તિર્યકની ગતિમાં જાય, એ બધે જ એ ગતિમાં તો એને દુઃખ જ છે, બીજું કાંઈ નથી. આગળના પેરેગ્રાફમાં કહે છે કે અહીંયા જે આ વાત કરી અસ્ખલિત ચૈતન્ય પ્રવાહની, તો એ શું છે? અસ્ખલિત, તેના ચૈતન્યનો પ્રવાહ ધ્રુવ 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 એક રૂપ અચલ છે, એવા ભગવાન આત્માને નિષ્કંપ નિર્વિકલ્પ જ્ઞાનની દશામાં પકડવાથી તેને તત્ક્ષણ જ અપૂર્વ એવી ભૂમિકાની અર્થાત સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવ કહે છે કે આ સિવાય બીજી કોઈ વિધિ કે બીજી કોઈ રીત નથી. નિષ્કંપ નિર્વિકલ્પ જ્ઞાનની દશામાં આત્માને પકડવાથી, એટલે કે એનો અનુભવ કરવાથી તત્ક્ષણ જ, ત્યારે તે જ વખતે અપૂર્વ એવી આનંદની દશા થાય છે, આનંદનું વેદન થાય છે, અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવી ભૂમિકા એને પ્રાપ્ત થાય છે. ગુરુની કૃપાથી સંકિત થયું એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે. નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા પોતે જ છે. નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા પોતે જ છે. જો આ વાત પણ કૃપાળુદેવે કહી છે, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કહ્યું છે ને, અને એના જાપ પણ કરે છે લોકો, પણ એમાંથી જે તત્વ કાઢવાનું છે એ કાઢી શકતા નથી. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ પોતાનું સહજ સ્વરૂપ છે, પોતાના આત્માનું જે સહજ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, પોતાનો જે સ્વભાવ છે, પોતાના એવા નિર્મળ પરિણામ છે, એ જ પોતાનો ગુરુ છે, બીજો કોઈ એનો ગુરુ નથી. અને એ પોતાનો ગુરુ ક્યારે થાય છે? કે જ્યારે એવા એને નિર્મળ પરિણામ થાય છે ત્યારે. અને જ્યારે એવા એને નિર્મળ પરિણામ થાય છે ત્યારે પછી બહારમાં રહેલા ગુરુ છે, જેમણે આ મંત્ર આપ્યો છે, જેમણે આ સમજ આપી છે, એમના પ્રત્યે મસ્તક ઝૂકી જાય છે અને એમને વ્યવહારથી ગુરુ કહેવામાં આવે છે.
નિશ્ચયથી તો આત્માનો ગુરુ આત્મા પોતે જ છે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ ચિંતનનો વિષય છે. પ્રભુ આ કંઈ જાપ કરવાનો વિષય નથી. પ્રભુ અંદરમાં ઉતરવાનો વિષય છે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજ આત્મ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ જે સહજ છે, જેને કોઈ મિટાવી શકતું નથી, એવા સ્વરૂપને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી, એમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકતું નથી, એવું પોતાનું સહજ આત્મ સ્વરૂપ ત્રિકાળ છે. એવા સ્વરૂપનો મહિમા લાવીને એની દ્રષ્ટિ કરીને પોતે પોતાનો ગુરુ થઈ અને એવા નિર્મળ પરિણામને પ્રગટ કરે છે. અને જો એમ નિર્મળ પરિણામને પ્રગટ કરે છે તો જેને આ મંત્ર આપ્યો, જેને આ જ્ઞાન કરાવ્યું, એવા આ પૂજ્ય ગુરુદેવ હોય કે કૃપાળુ દેવ હોય કે બીજા અન્ય એવા સમ્યક દ્રષ્ટિ મહાપુરુષ હોય, એને ગુરુ કહેવાય, એને વ્યવહારથી ગુરુ કહેવાય. પણ નિશ્ચયથી તો આત્માનો ગુરુ આત્મા પોતે જ છે. જ્યારે પોતે અંતર્મુખ થઈ સંકિત પ્રગટ કરે ત્યારે ગુરુ બહારમાં નિમિત્ત રૂપે હોય તો ઉપચારથી ગુરુની કૃપા થઈ એમ કહેવાય છે. બાકી પોતે સમ્યક દર્શન પ્રગટ જ કરતો નથી તો પછી એને ક્યાં ગુરુ છે? એવા ગુરુ તો એને અનંત વાર મળ્યા. અરે ખુદ જીનેશ્વર ભગવાન એને પ્રાપ્ત થયા છતાં એને સમ્યક દર્શન પ્રગટ ન કર્યું તો પછી એને માટે જીનેશ્વર ભગવાન પણ કઈ રીતે ઉપકારી થયા કહેવાય? જ્યારે એ પોતે પ્રગટ કરે છે ત્યારે જે તે વખતે છે તે નિમિત્ત છે અને નિમિત્ત તરીકે ગુરુ છે. ભાઈ, ઉપચારના વ્યવહારના કથન જેમ છે તેમ એને યથાર્થ સમજવા જોઈએ. અત્યારે તો એક જ વાત ચાલી છે કે બસ એવા ગુરુ મળે તો અમારું કામ થાય. અરે ભાઈ, ગુરુ તો તને પહેલાય મળ્યા હતા. તારું ઉપાદાન તૈયાર હોય તો તને ગુરુ મળ્યા વિના રહેશે જ નહીં. તારું ઉપાદાન તૈયાર હોય, ઉપાદાન જાગૃત થયું હોય તો તને ગુરુ મળ્યા વિના રહેતા જ નથી. તને ડગલે ને પગલે એવી ઓપોર્ચ્યુનિટી મળ્યા જ કરે છે. તને દરેક સમયે એ મળ્યા કરે છે, એવા નિમિત્તો પણ મળ્યા કરે છે, પણ તારું લક્ષ્ય નથી. જેને સ્વરૂપમાં જવું છે એ તો આવી તકને છોડતા જ નથી. ડગલે ને પગલે આપણને આવી જીવનમાં તકો મળ્યા કરે છે કે જે તકનો લાભ લઈ અને આપણે આપણા સ્વરૂપમાં જઈએ, પણ આપણે એને સમજતા જ નથી. કેટલાય સત્પુરુષો મળ્યા, કેટલાય શાસ્ત્રો મળ્યા, ઘણું મળ્યું, ઘણા સ્વાધ્યાય કર્યા, ગુરુદેવની વાણી પણ ઘણી વાર સાંભળી, એમાંથી આ વચનામૃતો પણ એવા હૃદયને સ્પર્શે એવા મળ્યા, સાંભળવા મળ્યા, સમજાયું, પણ પછી એ તકને આપણે છોડી દીધી. ખરેખર તો એ તકનો લાભ લેવાનો હતો. કેવી તક કે જે વખતે એવું હૃદયને સ્પર્શી જાય એવું વચન સાંભળવા મળ્યું છે, એવું સમજાઈ ગયું છે, તો પછી એમાંથી જ આગળ વધીને ચિંતનમાં ઉતરી જવાની જરૂર હતી. ત્યાંથી જ આગળ વધીને ઉગ્ર પુરુષાર્થ ઉપાડવાની જરૂર હતી. ત્યારે જ નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ ઉપાડવાની જરૂર હતી. પણ એને તો બિચારાએ ક્યારેય જીવનમાં આ કર્યું જ નથી, તો એ વખતે એ ધ્યાનમાં ક્યાંથી બેસશે અને ક્યાંથી એ કરશે? કરે કેવી રીતે? એને તો એનો પરિચય નથી. હા, બધું સાંભળે છે, રોજ સાંભળે છે, અહોભાવ આવે છે, થોડીક ક્ષણો માટે એનું હૃદય ભીંજાઈ જાય છે, પણ એ આગળ કેમ નથી વધી શકતો? કેમ કે જે માર્ગ છે એમાં બીજી કેટલીક વસ્તુ કરવાની છે, એનો એને પરિચય જ નથી. એ વાતને એ સમજતો જ નથી. પ્રભુએ જે રીતે માર્ગને અપનાવ્યો ને જે રીતે પુરુષાર્થ કર્યો છે એ પુરુષાર્થનું એ લક્ષ્ય કરતો નથી, એટલે મુશ્કેલી પડે છે. પ્રભુનો પુરુષાર્થ કેવો હતો? જેટલા દિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન થયા છે એ બધા રાજકુમાર અથવા રાજા કે ચક્રવર્તી હતા. તો એ બધી રિદ્ધિ સિદ્ધિ છોડીને જંગલમાં ચાલ્યા ગયા. બધું છોડીને. એ ચક્રવર્તીએ જો ધાર્યું હોત, શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા, જો એમણે ધાર્યું હોત તો પોતાની સાધના માટે એવું ઉપવન પોતે જ વસાવી શક્યા હોત અને ત્યાં જ પોતે સાધના કરી શક્યા હોત. પોતાના રાજમાં જ રહીને એ એવું કરી શક્યા હોત. પણ ના, એવું ના કર્યું. સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરી દીધો. સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરી દીધો. અંતરંગ અને બાહ્ય બધા પરિગ્રહનો ત્યાગ કરી અને પોતે ચાલી નીકળ્યા. આવું કરવાની જરૂર કેમ લાગી હશે એમને? એક નાનો અમથો પણ પરિગ્રહ, એક શુભભાવનો પરિગ્રહ પણ
શુદ્ધ ભાવમાં સમાતો નથી. અને એ વાતને પ્રભુ તો જાણતા હતા. એટલે બહારમાં લોકોને લાગે કે ઉગ્ર તપ કરી રહ્યા છે, ઉપવાસ આદિ કરી રહ્યા છે, વાસ્તવમાં તો પ્રભુ તો આનંદમાં પોતાના સ્વરૂપને રીતે બિરાજતા હતા. લેશ માત્ર પણ પરિગ્રહ નહોતો, અંતરમાં શુભ ભાવનો પણ પરિગ્રહ નહોતો. એવી ઉત્કૃષ્ટ દશાની અંદર એમણે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી. એટલે જે માર્ગ છે એ માર્ગ જ્યારે સમજાય છે ત્યારે જ એ જ વખતે જીવે આગળ વધવાની જરૂર હોય છે. પછી પ્રમાદમાં પડી ગયો પછી પાછી એ વાત આવતા વાર લાગે છે. ખાસ કરીને જે હજી સમ્યક દર્શન પ્રગટ નથી કરી શક્યો એવા જીવને, જે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે એવા જીવને જ્યારે આ વાત સમજાય છે ત્યારે એને એવો પુરુષાર્થ આદરી લેવો જોઈએ. એમ નહીં કે આ સ્વાધ્યાય પૂરો થયો એટલે પુસ્તક બંધ કર્યું ને હવે હાશ કરીને કે ચાલો હવે પત્યો. જો આ દ્રષ્ટિકોણ હશે તો ક્યારેય સ્વાધ્યાયનો લાભ નહીં થાય. એનો સ્વાધ્યાય બધો એળે જશે. દિનેશ્વર ભગવાનની વાણી સાંભળીને આવીને જો કોઈ એમ કે હાશ બગાસો કહીને કે હાશ ચાલો હવે તો આપણું કામ કરીએ એમ જો કહેતો હોય તો સમજવું કે એ જીવ અનંત કાળ સુધી રખડશે. અહીંયા પ્રત્યક્ષ ભગવાનની વાણી આપણને પરોક્ષપણે પ્રાપ્ત થઈ. ભગવાનની પ્રત્યક્ષ વાણી કુંકુંદાચાર્ય ભગવાન સાંભળીને લાવ્યા અને એ આપણને શાસ્ત્ર દ્વારા અને ગુરુદેવ દ્વારા આપણને પ્રાપ્ત થઈ. એટલે પ્રત્યક્ષ વસ્તુ આપણને અહીંયા બેઠા પ્રાપ્ત થઈ છે. તો હવે એવો પુરુષાર્થ પણ ઉપાડવો જોઈએ. સમજમાં આવ્યું, જે દિવસે જે વાત સમજમાં આવી એ દિવસે એના ઊંડા ચિંતન મનમાં બેસી જવું. એટલે તો અહીંયા ગુરુદેવ કહે છે કે એમ કરતા તત્કાળ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા તત્કાળ એને સમ્યક દર્શન પ્રગટ થશે. નિષ્કંપ નિર્વિકલ્પ જ્ઞાનની દશામાં એને પકડવાથી તત્ક્ષણ જ અપૂર્વ એવી ભૂમિકાની પ્રાપ્તિ થશે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને પછી તો શું વાત કરવી છે કે આચાર્ય ભગવાન અહીંયા કહે છે કે પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુક્ષો કે જેઓ પોતાથી જ કર્મરૂપ અને અક્રમરૂપ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની અનેક ધર્મની મૂર્તિઓ છે તેઓ સાધક ભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટિરૂપ સિદ્ધિ ભાવનું ભાજન થાય છે. પોતે જ સિદ્ધિ ભાવનું ભાજન થાય છે. ભાજન થાય છે એટલે એનું પાત્ર બને છે. બીજો કોઈ નથી બનતો એ પાત્ર. પોતે જ સિદ્ધ દશાનું પાત્ર થાય છે. એટલે કે પોતે જ સિદ્ધ દશા રૂપ પરિણમી જાય છે. આ વાતનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, સમ્યક દર્શન પામ્યા પછી સ્વરૂપમાં નિત્ય મસ્તી કેલી કરતા એમ કહ્યું છે. તો વ્રત પાળતા અને તપસ્યા કરતા કેવળ જ્ઞાન પ્રગટે છે એમ કહ્યું નથી. આચાર્ય ભગવાને શું કહ્યું છે કે પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુક્ષુઓ કે જેઓ પોતાથી જ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ધર્મની મૂર્તિઓ છે તેઓ સાધક ભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટિરૂપ સિદ્ધ ભાવનું ભાજન થાય છે. આમાં એમ નથી કહ્યું કે પછી વ્રત પાળતા અને તપસ્યા કરતા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એમ નથી કહ્યું. જ્ઞાન આનંદ સ્વરૂપી નિજ ભગવાન આત્મા અનુભવમાં આવ્યા પછી એમાં જ મસ્તી અને રમણતા કરતા, પોતાના સ્વરૂપમાં જ રમણતા કરતા, ત્યાં જ લીનતા કરતા, ત્યાં જ પછી સ્થિરતા કરતા એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. એમાં જ આનંદની કેલી કરતા મુમુક્ષુઓ સિદ્ધ ભાવનું ભાજન થાય છે. બહુ સરસ વાત છે. આખો માર્ગ બતાવી દીધો છે. પુરુષાર્થ એક જ રીતે છે, બીજી કોઈ રીતે પુરુષાર્થ છે જ નહીં. સિદ્ધ દશા સુધીનો આખો પુરુષાર્થ સ્વરૂપ લક્ષિત છે અને એ અંતરમાં જ થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જ આખો પુરુષાર્થ છે. શરૂઆત પણ નિર્વિકલ્પ ધ્યાનથી જ થાય છે. મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન થાય છે તો નિર્વિકલ્પ ધ્યાનમાં એને સમ્યક દર્શન થાય છે અને પછી આગળ વધીને જે પુરુષાર્થ થાય છે એ બધો નિર્વિકલ્પ ધ્યાનમાં જ થાય છે. સિદ્ધ દશા સુધીનો સમગ્ર પુરુષાર્થ આખો નિર્વિકલ્પ ધ્યાનમાં જ છે, પોતાના સ્વરૂપમાં જ છે. સ્વરૂપની બહાર કાંઈ જ નથી.
સ્વરૂપની બહાર જે છે તે સાથે રહેલો સહજ રહેલો શુભભાવ એ વ્યવહાર છે, બીજું કાંઈ નથી. બહુ સ્પષ્ટ કર્યું છે, બહુ સ્પષ્ટ. આગળ અહીંયા 232માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જેને અંતરમાં નિષ્કંપ નિરાકુળ આનંદની લહેર પ્રગટ થઈ તે જીવ સ્વરૂપની મોજ કરતો કરતો સ્વરૂપમાં જ લીનપણે સ્થિતિ કરીને અનંત કાળે નહીં પ્રાપ્ત થઈ એવા સિદ્ધ પદને પ્રાપ્ત કરી લે છે, જેમાં અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય ઇત્યાદિ પ્રગટ છે એવા સિદ્ધ પદને તે પ્રાપ્ત કરી લે છે. રુદ્ર કહે છે કે જુઓ, આ સ્વ આશ્રયની કમાન, સ્વ આશ્રય એ જ સાધકપણું અને સ્વ આશ્રય જ સિદ્ધ પદ પ્રાપ્ત થાય છે. આમ આ ઉપાય ઉપે ભાવની વાત કરી અને હવે કહે છે આચાર્ય ભગવાન કે પરંતુ જેમાં અનેક અંત અર્થાત ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાન માત્ર ભાવરૂપ આ ભૂમિને એટલે કે આવી દશાને જેઓ પ્રાપ્ત કરતા નથી તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા જ્ઞાન માત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખતા થકા, જાણતા થકા અને આચરતા થકા મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા જ્ઞાની અને મિથ્યા ચારિત્રી વર્તતા થકા ઉપાય ઉપે ભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે. જેઓ આ ભૂમિકાને પ્રાપ્ત કરતા નથી, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરતા નથી અને જ્ઞાન માત્ર ભાવથી જુદા અન્ય ભાવ, પરભાવ, એ પરભાવને જ શ્રદ્ધે છે, દેખે છે, એને જાણે છે, એને આચરે છે એવા મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા જ્ઞાની, મિથ્યા ચારિત્રી વર્તતા એ ઉપાય ઉપે ભાવથી અત્યંત ભ્રષ્ટ થયા છે અને એમ એ સંસારમાં પરિભ્રમણ જ કરે છે. ગુરુ એને સમજાવતા કહે છે કે જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અનંત ધર્મ જેના પેટમાં પડ્યા છે એવા ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાન આનંદ સ્વરૂપને જેઓ પ્રાપ્ત કરતા નથી તેઓ અજ્ઞાનમાં વર્તનારા છે. શું કહે છે કે જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અનંત ધર્મો જેના પેટમાં પડ્યા છે એવા ત્રિકાળી ધ્રુવ, ધ્રુવમાં આ અનંત શક્તિઓ ત્રિકાળ પડી છે એવા ધ્રુવ નિજ જ્ઞાન આનંદ સ્વરૂપને જેઓ અનુભવતા નથી, એનું લક્ષ્ય કરી અને એને અનુભવતા નથી, એના પરિણામને અનુભવતા નથી, એને પ્રાપ્ત કરતા નથી, એ અજ્ઞાનમાં વર્તનારા છે. રાગના પરિણામમાં 12મા શુદ્ધ ભાવમાં કે અશુદ્ધ ભાવમાં રાગના પરિણામમાં એકત્વ કરીને વર્તતા તે મૂંડ જીવો સદા અજ્ઞાન રૂપ વર્તે છે. જેની દ્રષ્ટિમાં પોતાનો ધ્રુવ ચિદાનંદ ભગવાન આવ્યો નથી, જેને અંતરમાં અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો નથી, એવા જીવો અજ્ઞાન રૂપ પ્રવર્તે છે. આગળ પણ કહે છે કે તેઓ જ્ઞાન માત્ર ભાવનું સ્વરૂપથી અભવન, જ્ઞાન માત્ર ભાવનું પોતાના સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખનારા શ્રદ્ધનારા છે. એટલે શું કે પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ છે તેનાથી પોતાનું એટલે કે સ્વ આશ્રયથી ભવન પરિણમન થાય એમ નહીં, પણ પરથી અને રાગની ક્રિયાથી એનું ભવન પ્રગટ થાય છે એમ માને છે. એવું ઊંધું માનનારાઓ, એવી ઊંધી શ્રદ્ધા કરનારાઓ, એવું જાણનારાઓ, એવું આચરણ કરનારાઓ જે છે તે સમ્યક દર્શન પ્રાપ્ત કરતા નથી. રાગમાં જેઓ વર્તે છે તેમને સ્વભાવનું ભવન થતું નથી, તેમને અજ્ઞાનનું જ ભવન થાય છે. 233માં પાના ઉપર આગળ કહે છે કે સ્વરૂપની દ્રષ્ટિ વિના અજ્ઞાની જીવ એકલા રાગના રંગે રંગાયો છે.
એટલે એને તો બધું રાગમાં જ ઇષ્ટપણું લાગે છે, શુભ ભાવમાં જ એને તો ઇષ્ટપણું લાગે છે. દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ શુભ ભાવની ક્રિયાઓમાં તે રચ્યો રહે છે અને એને જે દેખે છે એ રાગને જ સર્જે છે અને રાગને જ આચરે છે. તેને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું જ આચરણ છે. ધર્મની ક્રિયાનું તો એને ભાને નથી. શુદ્ધ ચૈતન્યના આશ્રયે જે નિર્વિકલ્પ દશાઓ થાય તેની તો એને ગંધે નથી. તેને સ્વભાવનું ભવન જ નથી. પોતાનો નિર્મળ સ્વભાવ કેવો છે, અનંત ગુણનો પિંડ અને એનું નિર્મળ ભવન, એનું નિર્મળ પરિણમન એ પોતાનો સ્વભાવ છે. અને એવા સ્વભાવ ભાવે રહેવું, એવા સ્વભાવ ભાવે રહેવું, એવા સ્વભાવ ભાવે પરિણમી જવું એ જ એકમાત્ર એનું કર્તવ્ય છે. અને એ સહજ છે, એ દશા સહજ છે. પણ એને તો એ જાણતોય નથી. એ તો એકાંતે રાગની ક્રિયાઓમાં ધામા નાખીને ત્યાં જ રમી રહ્યો છે. પણ એ એને સંસાર પરિભ્રમણનું જ કારણ છે. વળી પાછા કેટલાક તો પાછા એમ માને છે કે કર્મનું જોર છે માટે અજ્ઞાનીને સ્વરૂપનું અભવન છે. પણ એમ નથી. કર્મના જોરને કારણે કઈ અજ્ઞાનીને સ્વરૂપનું અભવન છે એમ નથી. એની ઊંધી શ્રદ્ધાને લઈને એને સ્વરૂપનું અભવન છે. પોતાની ઊંધી શ્રદ્ધાનું જોર છે તેથી અજ્ઞાની રખડે છે. કર્મ માર્ગ આપે તો ધર્મ થાય એમ કર્મના ઊંધા લાકડા એનામાં ગળી ગયા છે. કર્મનું જોર માનીને એને નિજ આત્મ સ્વભાવનો ત્યાગ કરી દીધો છે. કર્મનું જોર, કર્મ માર્ગ આપે તો ધર્મ થાય, આવી ઊંધી માન્યતાના લાકડા એને ગળી ગયા છે. એટલે કે આત્મ સ્વભાવનો ત્યાગ કરીને એ વિભાવ ભાવે જ પરિણમે છે. એણે નિજ આત્મ સ્વભાવનો ત્યાગ કરી દીધો છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, કર્મ છે પણ એ તો જળ ધૂળ બાપુ, એ તને શું કરે? તું ભગવાન આત્મા ચિદાનંદ અનંત ગુણનો પિંડ, એને એ કર્મ શું કરે? એ કર્મના ઉદય આવે અને ખરી જાય. કોઈ કર્મ કાયમ બેસી રહેતું નથી. દરેક કર્મને સ્થિતિ બંધ હોય છે. વિપાક નિજરા તો થાય જ છે. દરેક સમયે સમયે કર્મના ઉદય આવી અને એનું થઈ જવું, એવી વિપાક નિજરા તો દરેક સમયે થાય જ છે. એ તને ક્યાં નડે છે? તારી દ્રષ્ટિ બદલ તો સૃષ્ટિ બદલાઈ જશે. બહુ સરસ વાત કરી ગુરુદેવે, આજે ઘણી સુંદર વાત કરી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.